આજે આપણે ભાવનગરનો પ્રખ્યાત એવો રાજભોગ મઠ્ઠો બનાવશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સાથે મારી રેસિપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, સાથે રેસિપીને લાઈક અને શેર પણ જરૂરથી કરજો। જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં। સૌપ્રથમ મઠ્ઠો બનાવવા માટે પહેલાં આપણે દહીંને જમાવવાનું છે। તો મેં અહીં 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે। મઠ્ઠો કે શ્રીખંડ બનાવવા માટે હંમેશા ફૂલ ફેટ દૂધ કે પછી ભેંસના દૂધનો જ તે ઉપયોગ કરવો। હવે દહીં એકદમ ઢેફા જેવું જામે તે માટે મેં અહીં 3 ચમચી જેટલો દૂધનો પાવડર લીધો છે। દૂધનો પાવડર આ રીતના નાના પેકેટમાં આરામથી મળી જશે। હવે દૂધના પાવડરમાં થોડું એવું દૂધ એડ કરીને ચમચીથી હલાવીને સારી રીતે મિક્સ કરી લેશું। તો દૂધ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આ મિશ્રણને દૂધમાં એડ કરી દેશું। આવી રીતે એડ કરવાથી દૂધના પાવડરના ગઠ્ઠા નહીં થાય। અને હવે ચમચાથી દૂધને સારી રીતે મિક્સ કરી લેશું। જો તમે એકલા ભેંસના દૂધનો ઉપયોગ કરીને મઠ્ઠો બનાવવાના હોય તો આ સ્ટેપ તમારે સ્કીપ કરી દેવું, કેમ કે ભેંસનું દૂધ એકદમ ઘાટું જ હોય છે। હવે દૂધને ગરમ કરવાનું છે, તો દૂધની તપેલીને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દેશું અને ચમચાથી દૂધને સારી રીતે હલાવતા રહેશું, જેથી દૂધ તળિયે ચોટે નહીં અને દૂધમાં એક ઉભરો આવવા દેશું। દૂધને ગરમ કરીને પછી દહીં જમાવશું તો દહીં એકદમ ઢેફા જેવું જામશે અને દહીં વધારે ખાટું પણ નહીં થાય। મઠ્ઠો બનાવવા માટે આપણે વધારે પડતા ખાટા દહીંનો ઉપયોગ નથી કરવાનો, તેથી આવી રીતે જો તમે બધા સ્ટેપ ફોલો કરીને દહીં જમાવશો તો દહીં એકદમ પરફેક્ટ જામશે। તો હવે દૂધમાં ઉભરો આવી ગયો છે। હવે ગેસની ફ્લેમ ધીમી કરી દેશું અને 3 મિનિટ જેટલું દૂધને હલાવતા રહેશું, જેથી દૂધમાં પાણીનો ભાગ થોડો ઓછો થઈ જાય। તો હવે દૂધને હલાવતા 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને દૂધને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું। અને હવે દૂધ જલ્દીથી ઠંડુ થઈ જાય તે માટે કાથરોટમાં ઠંડુ પાણી લીધું છે અને હવે દૂધની તપેલીને પાણીમાં મૂકી દેશું, જેથી દૂધ જલ્દીથી ઠંડુ થઈ જાય। તો 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દૂધ સારી રીતે ઠંડુ થઈ ગયું છે। હવે દૂધને પાણીમાંથી બહાર કાઢી લેશું અને દૂધને આવી રીતે આંગળીથી ચેક કરી લેશું। આપણે દહીં જમાવવા માટે દૂધને થોડું એવું ગરમ રાખવાનું છે, એટલે કે નવશેકા જેવું। દૂધ નવશેકું હોય ત્યારે મેળવવાથી દૂધ સારી રીતે જામી જશે અને દહીં વધારે ખાટું પણ નહીં બને। તો હવે દૂધમાં મેળવણ નાખવા માટે મેં અહીં 2 ચમચી જેટલું દહીં લીધું છે। હવે દહીંને ચમચીથી હલાવીને થોડું એવું સ્મૂધ કરી લેશું। તો દહીં સ્મૂધ થઈ ગયું છે। હવે દહીંની અંદર થોડું એવું દૂધ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ દહીંને દૂધમાં એડ કરી દેશું અને ચમચાથી સારી રીતે મિક્સ કરી લેશું। અને હવે દૂધને ઢાંકીને 5 થી 6 કલાક કે પછી આખી રાત માટે દહીં જમાવવા માટે મૂકી દેશું। ગરમીનો સમય હશે તો દહીં 5 થી 6 કલાકમાં જ તે જામી જશે, પરંતુ જો શિયાળાનો સમય હશે તો દહીંને જામતા 7 થી 8 કલાક જેટલો પણ સમય લાગી શકે છે। તો 6 થી 7 કલાક જેટલો સમય થઈ ગયો છે અને દહીં સારી રીતે જામી ગયું છે। હવે ચમચાથી બતાવું તો તમે જોઈ શકો છો કે દહીં એકદમ સરસ ઢેફા જેવું જામ્યું છે અને દહીંમાં પાણીનો ભાગ પણ વધારે નથી રહ્યો। આવી રીતે બધા સ્ટેપ ફોલો કરીને દહીં જમાવશો તો દહીં એકદમ ડેરી જેવું પરફેક્ટ જામશે અને દહીં વધારે ખાટું પણ નહીં બને। આ દહીંમાંથી તમે લસ્સી, મઠ્ઠો, શ્રીખંડ, દહીંવડા, રાયતું કંઈ પણ બનાવવા માટે આ દહીંનો ઉપયોગ કરી શકો છો। હવે મઠ્ઠો બનાવવા માટે આપણે દહીંમાંથી પાણી કાઢવાનું છે, તો તેના માટે આ રીતની કોઈ પણ ચારણી કે મોટી ગળણી લઈ લેવી અને હવે ચારણી ઉપર એક કપડું રાખી દેશું અને હવે આપણે જે દહીં જમાવ્યું છે તેને કપડામાં એડ કરી દેશું। તો બધું જ દહીં એડ થઈ ગયું છે। હવે કપડાની આ રીતે પોટલી વાળી લેશું અને હવે આની ઉપર કંઈ પણ વજનવાળી વસ્તુ રાખી દેવી, જેથી દહીંમાંથી બધું જ પાણી જલ્દીથી નીકળી જાય। અને હવે આ દહીંને 6 થી 7 કલાક માટે ફ્રીજમાં રાખી દેશું।
જો દહીંને બહાર લટકાવીને કે બહાર આમને આમ રાખી દેશું તો દહીં ખાટું થઈ જશે, જેથી ફ્રીજની અંદર દહીંને રાખવું ખૂબ જ જરૂરી છે. તો 7 કલાક પછી દહીંને ફ્રીજમાંથી બહાર કાઢી લીધું છે અને હવે દહીંને ખોલીને જોઈ લઈએ. તો દહીંમાંથી સારી રીતે બધું જ પાણી નીકળી ગયું છે અને હવે દહીં મઠ્ઠો બનાવવા માટે એકદમ તૈયાર છે. તૈયાર થયેલા આ દહીંને મસ્કો પણ કહેવામાં આવે છે. હવે મઠ્ઠો બનાવવા માટે આ દહીંને એકદમ સ્મૂધ કરવાનું છે. તો દહીંને ચમચીથી થોડું એવું છૂટું કરી લેશું અને હવે હાથથી આવી રીતે દહીંને સારી રીતે ફેટી લેશું. તો દહીંને આપણે 2 થી 3 મિનિટ જેટલું હાથથી ફેટવાનું છે. દહીંને આપણે હાથથી જ તે ફેટવાનું છે, કેમ કે જો દહીંને ફેટવા માટે તમે વિસ્કર કે બ્લેન્ડરનો ઉપયોગ કરશો તો તેની ગરમીથી દહીં એકદમ પાણી જેવું થઈ જશે. તેથી દહીંને આવી રીતે હાથથી જ તે ફેટીને તૈયાર કરવું. તો દહીં સારી રીતે ફેટાઈ ગયું છે અને મઠ્ઠો બનાવવા માટે હવે દહીં એકદમ તૈયાર છે. હવે આ દહીંમાંથી તમે કોઈ પણ ફ્લેવરનો મઠ્ઠો તૈયાર કરી શકો છો. હવે મઠ્ઠાને ગળ્યો કરવા માટે 5 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરશું. ખાંડને દળીને પછી જ તે ઉપયોગમાં લેવી, જેથી ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય. તો હવે ખાંડ સારી રીતે મિક્સ કરી લેશું. તો ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરશું અને મેં અહીં 5 થી 6 જેટલા કેસરના તાંતણાને 2 ચમચી જેટલા ગરમ દૂધમાં પલાળી દીધા હતા. તો તેને પણ એડ કરી દેશું. શ્રીખંડ કરતાં મઠ્ઠો થોડો એવો ઢીલો હોય છે અને ખાટો પણ નથી હોતો, જ્યારે શ્રીખંડ થોડું એવું ખાટું હોય છે. મઠ્ઠામાં અને શ્રીખંડમાં આટલો જ ફેર હોય છે. આવી રીતે ઉપરથી થોડું દૂધ એડ કરવાથી મઠ્ઠો થોડો એવો ઢીલો બનશે. દૂધની જગ્યાએ તમે 2 ચમચી જેટલી દૂધની મલાઈ પણ એડ કરી શકો છો. અને હવે મેં અહીં અડધી વાટકી જેટલા ડ્રાયફ્રૂટને કટ કરીને લીધા છે. ડ્રાયફ્રૂટમાં મેં અહીં કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસનો ઉપયોગ કર્યો છે અને ડ્રાયફ્રૂટને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હું અત્યારે રાજભોગ ફ્લેવરમાં મઠ્ઠો બનાવું છું, તેથી મેં અહીં વધારે પ્રમાણમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ કર્યો છે. પરંતુ તમે ડ્રાયફ્રૂટની જગ્યાએ ટૂટી ફ્રૂટી, ચોકલેટ ચિપ્સ, ગુલાબની પાંદડી કે પછી ફ્રૂટનો પણ ઉપયોગ કરીને તમને ભાવતો કોઈ પણ ફ્લેવરમાં મઠ્ઠો બનાવી શકો છો. તો ડ્રાયફ્રૂટ પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને સ્વાદથી ભરપૂર એવો આપણો મઠ્ઠો બનીને તૈયાર છે. હવે તૈયાર કરેલા આ મઠ્ઠાને એક બાઉલમાં કાઢી લઈએ. આ મઠ્ઠો વજનમાં 600 ગ્રામ જેટલો બન્યો છે અને જો તમારે વધારે પ્રમાણમાં મઠ્ઠો બનાવવો હોય તો બધી સામગ્રીનું માપ વધારી દેવું. તો તમે પણ મારી આ રેસીપીથી ઘરે મઠ્ઠો જરૂરથી બનાવજો. આ મઠ્ઠો બનાવીને એકવાર ખાશો પછી તમે બહારથી તો મઠ્ઠો કોઈ દિવસ નહીં લાવો. અને આ મઠ્ઠો બનાવીને ફ્રીઝરની અંદર રાખી 15 દિવસ માટે આરામથી ખાઈ શકો છો. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.